આજના વિડીયોની શરૂઆत છે ને બે લાइनથી કરવી છે કે साली जाती है कि जाती नहीं पर कुछ लोग है कि उनको शर्म आती नहीं। આજે વાત છે ને કંઈક એવા લોકોની કરવી છે કે જે મોબાઈલ જેવી નાનકડી વસ્તુને તો સ્માર્ટ રીતે વાપરતા શીખ્યો પણ એના વિચારથી સ્માર્ટ ન થયો। પોતાના ઘર કુટુંબના બાળકની અંદર એને પોતાનાપણું દેખાય છે પણ જ્યારે બીજા બાળકને જોવે છે ને તો એને એની અંદર પણ જાતિ દેખાય છે। આવું કહી શકાય કે પૃથ્વી ઉપર આપણે 84 લાખ યોની છે એટલે અલગ અલગ જીવ છે। એમાં તમે કૂતરાને છે ને કૂતરા તરીકે જ જોશો, બિલાડીને બિલાડી તરીકે જ જોશો પણ અમુક માણસ છે ને એ માણસને માણસ તરીકે નથી જોતો, એ એને કઈ જાતિનો છે એનાથી ઓળખ કરે છે। આજે એવા લોકોની વાત કરવી છે। એ માણસ AI સુધી પહોંચ્યો પણ એના ગામના રહેલા ભાઈ સુધી ન પહોંચ્યો। એની અંદર એને ભાઈચારો નહીં પણ એની અંદર એને જાતિવાદ જ દેખાય છે। એ જ માણસો પાછા જ્યારે ધર્મની વાત કરે ને ત્યારે એવું બોલે છે કે કણ કણમાં ભગવાન છે પણ સામે ઊભેલો વ્યક્તિ જ્યારે કોઈ આવે છે ને ત્યારે એની અંદર એને ભગવાન નથી દેખાતો, ત્યારે એને એની અંદર એની જાતિ દેખાય છે। એ લોકો પાછા એવું માને છે કે જો તમે ભક્તિ કરો, ધર્મમાં જાઓ તો તમને કીડીના પગની અંદર બાંધેલા ઝાંઝરનોય અવાજ સંભળાય પણ એને સામે ઊભેલા વ્યક્તિને જ્યારે તુચ્છ ગણવામાં આવે અને અપમાનિત કરવામાં આવે ત્યારે એની અંદર થયેલા અપમાનને એને નથી દેખાતું। જો એ થોડુંક ભણેલા હોય ને તો બાળપણથી આપણે ચોપડીના પહેલાં પન્નાની અંદર ખોલીએ ને તો પ્રતિજ્ઞા પત્ર હોય એમાં પણ લખ્યું હોય છે દરેક ભારતના લોકો છે ને એ અમારા ભાઈઓ સમાન છે। ઓકે, એ પણ એ ભૂલી જાય। વાત કરું જો બંધારણની રીતે તો બંધારણનું પહેલું પન્નું છે ને આમુખથી લખ્યું છે ને એની પહેલી જ લાઈન લખી છે કે અમે ભારતના લોકો। ત્યાં ક્યાંય એવું નથી લખ્યું કે અમે ભારતના કેવા લોકો, હું પટેલ, દરજી, આ તે એવી કોઈ પણ કાસ્ટની વાત કરી નથી, માત્ર ને માત્ર એણે ભારતના લોકોથી શરૂઆત કરી છે। તો એવા લોકો કરતાં તો આ નિર્જીવ મોબાઈલ સારો કે જે તમારા હાથમાં છે। એ જાતિ પૂછીને ખુલતો નથી કે હે ભાઈ તું કઈ જાતિનો છો તો જ હું યુટ્યુબ ખોલીશ, તો જ હું ફેસબુક ખોલીશ। આટલી બધી અત્યારે દુનિયા છે એ વિશાળ થઈ ગઈ છે, કેટલા બધા શોધ સંશોધનોને માનવ ક્યાં સુધી પહોંચી ગયો છે છતાં અમુક લોકોની માનસિકતા જે છે એ હજી માત્ર ને માત્ર જાતિવાદ અને ભેદભાવની અંદર જ પડી। દર 15 દિવસ કે મહિનો ના થાય ને ત્યારે એક બનાવ જે છે એ જોવા મળે છે કે ભાઈ જાતિવાદના હિસાબે કોઈને લગ્નની અંદર એવું કહેવાય કે વરઘોડો ન કાઢવા દીધો, કોઈને પોતાની જાનમાં વરરાજા જે એને ઘોડી ઉપર ના બેસવા દીધો। આવા અઢળક કિસ્સાઓ આવે છે ને લોકો વાંચે છે અને એના પછી એની પર કેસ થાય છે, જેલવાસ થાય છે, બધું જાણે છે। એના અંદર વાત કરું તો 6 મહિનાથી લઈને ઉંમર કેદ સુધીનું જોગવાઈ છે છતાં લોકો છે એની માનસિકતા બદલાતી નથી, છતાં આવા કૃત્યો કરતા રહે છે। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હાલ બનેલો એક એવો જ કિસ્સો કે જે જુનાગઢ જિલ્લાની અંદર વિસાવદર તાલુકાનું એક ભૂતળી ગામ છે અને એ ભૂતળી ગામની અંદરથી આવેલા સમાચાર જે છે કંઈક આ મુજબના છે કે જ્યારે ગામની અંદર એક રામનું મંદિર બનાવવા વિચાર કરો કે જેને આવો સરસ મજાનો ધાર્મિક પ્રસંગ છે, રામ જેને તમે એમ કહો છો મર્યાદા પુરુષોત્તમ, ઓકે, ભલે એ એક શ્રદ્ધાનો વિષય છે પણ જ્યારે તમે આવો સરસ મજાનો ઉત્સવ મનાવી રહ્યા હોય અને તમે એવું વિચારો છો કે ગામના 5 જણાને તમે અપમાનિત કરી અને તમે તમારા ભગવાનને મનાવશો તો ભગવાન માની જતા હશે? એક વખત વિચારો તો ખરા। આવડો મોટો તમે પ્રસંગ કરવા જઈ રહ્યા છો, ચલો એની વાત છે પણ એ પ્રસંગની અંદર એમણે ગામ આખાને નોતરું આપ્યું, બધાને આમંત્રણ કર્યું, જમવાની વ્યવસ્થા કરી, પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ સરસ રંગે ચંગે ઉજવવાનો વિચાર કર્યો પણ મને ત્યાંથી સમાચાર એવા આવ્યા જે ન્યૂઝમાં વાંચ્યા, છાપામાં આપણે જોયા, અલગ અલગ સોશિયલ મીડિયામાં પણ આ વસ્તુ વાયરલ થઈ, એમના ઉપર ફરિયાદ પણ કરવામાં આવી છે, કેસ કર્યો છે કે એ લોકોએ અલગ અલગ લોકોને જ્યારે નિમંત્રણ કર્યું ને ત્યારે એ લોકો દલિતને જ્યારે કહેવા ગયા ત્યારે એણે કડક શબ્દોમાં ત્યાંના લોકોના કહેવા મુજબ વાત કરું છું એવું કીધું કે તમારે લોકોને જમવા આવવાનું છે પરંતુ તમારે થાળી વાટકા સાથે લાવવાના છે। ત્યાંથી વાત અટકતી નથી મિત્રો, થાળી વાટકા તો ઠીક છે, એને એવું કીધું પીવાનું પાણી પણ તમારે સાથે લઈને આવવાનું છે। હવે તમે એક બાજુ છે એવું કહો છો કે અમે રામની મોટી બધી પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ, માની લો કે ખરેખર ત્યાં રામ બેઠા છે તો હું એ આ વસ્તુ જોઈને રાજી થતા હશે અથવા તો કોઈ પણ ઈશ્વર છે, કુદરત છે, એ તમારા જ ગામના વ્યક્તિને તમે હીન તુચ્છને અપમાનિત ગણો છો અને બીજી બાજુ તમે એમ કહો છો કે અમે ધાર્મિક ઉત્સવો કરી રહ્યા છીએ, અમે ધર્મને આગળ લાવી રહ્યા છીએ। તો આ રીતના તમે તમારા ધર્મને આગળ લઈ જશો, આ રીતે તમારા ગામની માનવતા જે છે એ તમે ગામ પૂરતી મર્યાદિત ન રાખી શકતા હોય, તમારા ગામના ભાઈઓને તમે એક ભાઈચારાથી અપનાવી ન શકતા હોય અને તમે રામ રાજ્યની વાત કરો છો।
તો આવા લોકોને મારો સવાલ છે કે તમારી અંદર જ્યાં સુધી એક ઇન્સાનિયત માનવતા જ્યાં સુધી જાગૃત નહીં થાય ને ત્યાં સુધી તમારો એકેય ભગવાન જે છે એ હું નથી માનતો કે રાજી થશે કે તમારાથી ખુશ થશે આવા કૃત્યથી. મિત્રો, જે કંઈ સમાચાર આવ્યા, જે કંઈ ન્યૂઝ આવ્યા, જે કંઈ બાબત આવી એ મેં તમારા ઉપર છોડી છે અને સ્પષ્ટ રીતે વર્ણવી છે. તમારું શું કહેવું છે? આવા લોકોનું શું થવું જોઈએ? ક્યારે બદલશે આ માનસિકતા? ક્યારે માણસ છે એ માણસને માણસની રીતે જોતો થશે? હું કોમેન્ટની અંદર તમારા વિચાર જે છે એ અચૂકથી રજૂ કરજો. અને આવા નવા ટ્રેન્ડિંગ જે ચર્ચાની અંદર સમાજમાં બની રહેલી ઘટનાઓ છે એને આપણે વારંવાર આ ચેનલ ઉપર વિગતે વાત કરતા રહીશું. નવા હોય તો લાઈક કરજો. ફેસબુક ઉપર આપ જોઈ રહ્યા છો તો ફોલો કરી શકો છો. મળીએ બીજા વિડીયોમાં આપણે આવી જ કંઈક વાત કરવા માટે. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો, વ્યસ્ત રહો, ખુશ રહો.